નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ તો લોકસભાની ચૂંટણી પહેલા આદિવાસી રાજકારણ ગરમાયું છે, જેમાં પણ ડેડિયાપાડા ગામ હાલ ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે એનું કારણ છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાલ તો જેલમાં છે। પરંતુ ચેતર વસાવાના કસ્ટડીમાં ગયા બાદ પણ તેમના પત્ની વર્ષાબેન વસાવા ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે, કારણ કે તેઓ પોતાના પતિના જે સેવાકીય કાર્યો છે તેને આગળ ધપાવી રહ્યા છે। તો આ ઉપરાંત તેઓ લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નો અને સમસ્યાઓને વાંચા આપી રહ્યા છે, જેથી તેમને પણ લોકોનું ખૂબ જ સારું સમર્થન મળી રહ્યું છે। જેમાં પણ હાલમાં ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેને આગમાં પોતાનું બધું જ ગુમાવેલા એક પરિવારના મદદે પહોંચ્યા હતા। આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ કે સમગ્ર મામલો શું છે, તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુંટીલપાડા ગામે તાજેતરમાં આકસ્મિક રીતે એક ગરીબ પરિવારનું ઘર આગમાં ખાખ થઈ ગયું હતું, જેથી ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા તથા આદિવાસી સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ગરીબ પરિવારનું આગમાં આખું જ ઘર અને અન્ય તમામ સામાન બળીને ખાખ થઈ જતા પરિવારને મદદરૂપ થયા હતા। આગના કારણે આ પરિવારના ઘરમાંથી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ, અનાજ, કરિયાણું, વાસણ, કપડાં વગેરે બધું જ બળીને આગમાં ખાખ થઈ ગયું હતું। આ તમામ વસ્તુઓ પરિવારને પહોંચાડીને ઇમરજન્સી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે તેમને રકમની ચૂકવણી કરી હતી। ધારાસભ્ય ચેતર વસાવાની ગેરહાજરીમાં તેમના પત્ની વર્ષાબેન વસાવા આ પરિવારની મદદે આગળ આવ્યા હતા અને તેમના બળેલા ઘરની મુલાકાત લઈને આગના કારણે બેઘર થયેલા આ પરિવારને સાંત્વના આપી હતી અને દરેક જરૂરી સામાન આપ્યો હતો। ત્યારે હવે જોતા એવું લાગી રહ્યું છે કે ચેતર વસાવાની ગેરહાજરીમાં તેમના પત્ની વર્ષાબેન વસાવા એ ભરૂચ લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર હોય તેવું માનવામાં આવી રહ્યું છે, જેને લઈને તેમણે ચેતર વસાવાની ગેરહાજરીમાં પણ લોક સંપર્ક ચાલુ રાખ્યો છે। બીજને એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।